અમદાવાદમાં ઝોન 2 ડીસીપીની આગેવાનીમાં સાબરમતી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પોલીસની ટીમ દ્વારા અસામાજિક તત્વોના અડ્ડા પર સર્ચ કરવામાં આવ્યું હતું અને ખાસ ભાડુઆતો જ્યાં રહેતા હતા તે ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, જેમાં પોલીસની ટીમ દ્વારા કાળીગામ, અચેર, છારાનગર, ધરમનગર અને ત્રાગડ વિસ્તારમાં અસામાજિક તત્વોના અડ્ડાઓ પર બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કિટના સાધનો સાથે સર્ચ કરી 428 જેટલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાઉથ બોપલ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। એએમસી દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલા ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યો છે, જેમાં બેઠક માટે આકર્ષક ગજેબો તેમજ વોકિંગ ટ્રેક બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત વિવિધ જાતના ફૂલ છોડનું વાવેતર કરવામાં આવ્યું છે। શહેરી વિસ્તારોમાં ગ્રીન કવરમાં વધારો થાય તેવા અભિગમથી સરકાર વિવિધ વિકાસ કામો હાથ ધરી રહી છે। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ફરી એકવાર અધિકારીઓની બદલીઓનો ગંજીફો ચીપવામાં આવ્યો છે, જેમાં ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જીએએસ કેડરમાં ફરજ બજાવતા જુનિયર સ્કેલના 31 અધિકારીઓની સાગમટે બદલી અને પોસ્ટિંગ કરવાના ઓર્ડર કરવામાં આવ્યા છે, જ્યારે ક્લાસ 2માં ફરજ બજાવતા 3 જેટલા મામલતદારની હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે, જેમાં મહેસૂલ વિભાગે રૂપા પટેલ, ભૂમિ કેસવાલા અને એમજે ભરવાડને વેઇટિંગ ફોર પોસ્ટિંગથી નિમણૂકનો હુકમ કર્યો છે।